વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાર ડેલ્ટા જે કનેક્શન છે એનું પહેલું કનેક્શન થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર માટેનું YD1 સમજવાના છે. આપણને ખ્યાલ છે કે પહેલો લેટર હંમેશા કેપિટલમાં લખાય અને એ HV વાઇન્ડિંગ દેખાડે, સેકન્ડ લેટર LV વાઇન્ડિંગ દેખાડે અને પાછળ જે નંબર આપ્યો છે એ ઘડિયાળમાં કાંટાની પોઝિશન શો કરે અને એના ઉપરથી આપણે કેટલા ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ થશે કોની વચ્ચે, સેકન્ડરી અને પ્રાઇમરીની વચ્ચે, એ આપણને ખબર પડે. વાય આપણે મિનિટ કાંટાથી દેખાડીએ છીએ, ડેલ્ટા આપણે કલાક કાંટાથી. એટલે ક્યાં આવશે કલાક કાંટો, ક્યાં આવશે તો પાછળ જે નંબર લખ્યો હોય ત્યાં, એટલે કે 1 વાગે. તો અહીંયા 1 વાગ્યાની પોઝિશન ઉપર 12 અને 1 ની વચ્ચે 1 કલાકનો ડિફરન્સ આવે. ટોટલ 360 ડિગ્રી છે, 12 કલાક છે, એટલે 1 કલાક બરાબર કેટલું આવે, 30 ડિગ્રીનો ડિફરન્સ આવે. એટલે કે જો આપણે YD1 કનેક્શન કરીએ તો એનો મતલબ એવો થાય કે YD કનેક્શન કરવાથી તમારું જે સેકન્ડરી વાઇન્ડિંગ છે એની અંદર જે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે એ પ્રાઇમરી વાઇન્ડિંગ કરતા 30 ડિગ્રી લેગિંગ હશે, કારણ કે ફેઝર હંમેશા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થતા હોય. એટલે આ આગળ છે, આ સેકન્ડરી પાછળ છે. સેકન્ડરીના રેફરન્સમાં આપણે ચાલીએ, પ્રાઇમરીના રેફરન્સમાં ચાલીએ તો સેકન્ડરી એના કરતા 30 ડિગ્રી પાછળ છે. એટલે આ કનેક્શનનો મતલબ થાય છે કે તમારી પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે 30 ડિગ્રીનો ડિફરન્સ આવશે. કનેક્શન ડ્રો કરવા માટે પહેલા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ. તો પહેલા સ્ટાર કનેક્શન ડ્રો કરવું પડે. સ્ટાર માટે હંમેશા આપણે વર્ટિકલ લાઈન ડ્રો કરીએ છીએ પહેલા, જેથી કરીને રેફરન્સ આપણે ઇઝીલી લઈ શકીએ. અને વર્ટિકલ લાઈન ડ્રો કર્યા પછી 120 ડિગ્રી અપાર્ટ આપણે આ રીતે દેખાડી દઈએ છીએ. એટલે આ થશે તમારું A1, અહીંયા થશે B1 અને અહીંયા થશે C1. નામ આપણે કેવા આપવાના છે, ક્લોકવાઇઝ આપવાના છે. અને અહીંયા જે એરો છે ઇન્ડિકેટ કરે છે કે તમારા ઇનપુટ ટર્મિનલ છે. એટલે પ્રાઇમરીનું ઇનપુટ આપણે ક્યાંથી આપવાના છે, A1, B1 અને C1 માંથી. સ્ટાર કનેક્શન બનાવવાનું છે. જો આ A1 હોય તો અહીંયા શું આવશે, A2, અહીંયા આવશે B2 અને અહીંયા આવશે C2. એટલે A2, B2 અને C2 ને કનેક્ટ કરીએ અને એમાંથી તમે અહીંયા ન્યુટ્રલ લઈ લો એટલે આ તમારું પ્રાઇમરી સાઈડનું સ્ટારનું વાઇન્ડિંગ કમ્પ્લીટ થઈ ગયું. HV વાઇન્ડિંગનું સ્ટાર જે છે કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે શું ડ્રો કરવાનું છે, ડેલ્ટા. કઈ રીતે ડ્રો કરવાનો છે, જેથી કરીને શું આવે તો કે પ્રાઇમરી અને સેકન્ડરી વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ કેટલું આવે, 30 ડિગ્રીનું. 30 ડિગ્રીનું આવશે એનો મતલબ શું થયો કે મારે આ જે રેફરન્સ છે એને 30 ડિગ્રી ઉપર નમાવવાનો છે. એટલે હું આને જસ્ટ આવી રીતે કરીશ અને આની મદદથી હવે હું શું કરું છું, ડેલ્ટા ડ્રો કરું છું. તો ડેલ્ટા કઈ રીતે ડ્રો કરીશ, આને રેફરન્સમાં રાખીને ડેલ્ટા ડ્રો કર્યો. એટલે આ થયું મારું ફેઝ કનેક્શન માટે અને સેકન્ડરી માટે આ ડેલ્ટા કનેક્શન થયું. હવે આપણે નામ આપવાના છે. તો નામ કઈ રીતે આપીશું, અહીંયા સ્ટ્રેટ લાઈન કોની દેખાય છે, તો સ્ટ્રેટ લાઈનમાં જે રીતે નંબર છે એ રીતે મૂકી દેશું, A1 અને A2. તો અહીંયા મૂકી દેશું A1 અને A2. આ જે પેરેલલ લાઈન છે, કોને પેરેલલ લાઈન છે, આને પેરેલલ લાઈન છે. તો આમાં જે નંબર છે એ આને પેરેલલ મૂકી દેશું, B1. આ દર વખતે મારી એક મિસ્ટેક થાય છે કે સેકન્ડરી માટે આપણે હંમેશા સ્મોલમાં લખવાનું. અહીંયા આવશે B1 અને અહીંયા આવશે B2 અને આ બાજુ શું આવશે તો કે અહીંયા આવશે C1 અને અહીંયા આવશે C2. આ રીતે જો આપણે કનેક્શન કરીએ તો આપણું ડેલ્ટા બની જશે. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે ઇનપુટ જે સેકન્ડરીમાં આઉટપુટ જે લેવાનું છે એ પ્રાઇમરી ટર્મ પરથી લેવાનું છે. એટલે કે A1, B1 અને C1 ઉપરથી. તો આપણો એરો ક્યાં આવશે તો કે A1 વાળો એરો અહીંયા આવશે, એટલે A2 અહીંયા, B1 નો એરો આવશે અહીંયા, C1 નો એરો આવશે અહીંયા. ફેઝર છે, એન્ટી ક્લોકવાઇઝમાં રોટેટ કરે છે, બરાબર છે. કનેક્શન કઈ રીતે કરશું તો કે A2 નું કનેક્શન B1 સાથે, એટલે A2 નું કનેક્શન B1 સાથે, B2 નું કનેક્શન C1 સાથે અને C2 નું કનેક્શન A1 સાથે. એટલે કે C2 નું કનેક્શન આપણે અહીંયા તમારા કનેક્શન આવવાના છે ટર્મિનલ. એટલે હું એને લઈ લઉં છું આ બાજુથી. એટલે અહીંયા આપણે કનેક્શન કરશું, અહીંયાથી ઇનપુટ સપ્લાય આપીશું, અહીંયાથી આઉટપુટ સપ્લાય લઈશું ડેલ્ટાની મદદથી. તો જ્યારે તમે કનેક્શન તમારા આવી પેટર્નમાં કરશો ત્યારે તમને જે ફેઝ શિફ્ટ મળશે કોની વચ્ચે, પ્રાઇમરી અને સેકન્ડરી એટલે કે HV અને LV ની વચ્ચે કેટલા ડિગ્રી હશે, 30 ડિગ્રી લેગિંગ મળશે.
તો હોપ કે તમને આ YD1 નું જે કનેક્શન હશે એ ખ્યાલ આવી ગયો હશે, કઈ રીતે ફેઝર ડાયાગ્રામ ઉપરથી કનેક્શન ડાયાગ્રામ ડ્રો કરવાનો એનો ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ સો મચ.